નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંભળાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદના વડગામડા ગામમાં મોબાઈલ ટાવર પરથી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ઇન્ડસ એરટેલ ટાવર પરથી વીઆઈ કંપનીનું RRU શેરિંગ કાર્ડ ચોરાયું હતું. ટેકનિશિયન મહેન્દ્ર ચૌહાણે 3 ફેબ્રુઆરી સાંજે 4 વાગે ટાવર પર ડીઝલ ભરાવા માટે મુલાકાત લીધી હતી. તે સમયે શેરિંગ કાર્ડ યોગ્ય રીતે કાર્યરત હતું. 6 ફેબ્રુઆરીએ ટાવરમાંથી એરર સિગ્નલ આવ્યા બાદ તપાસ કરતા શેરિંગ કાર્ડ ગાયબ હોવાનું જણાયું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે 5-6 ફેબ્રુઆરી દરમિયાન રાત્રે અજાણ્યા શખ્સોએ ટાવરની તાર ફેન્સિંગ તોડી હતી. તેઓએ શેરિંગ કાર્ડના 4 જંકર કેબલ કાપીને ₹70,000ની કિંમતનું કાર્ડ ચોરી કર્યું હતું. થરાદ પોલીસે રાત્રે શંકાસ્પદ હાલતમાં એક ઇકો ગાડી સાથે 3 શખ્સોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરાયેલું શેરિંગ કાર્ડ મળી આવ્યું હતું. આરોપીઓમાં દિલીપજી ઠાકોર અને કેતનજી ઠાકોર બંને ધનકવાડા દીવદરના રહેવાસી તેમજ ઝાકીરભાઈ મીર કાણોદર પાલનપુરનો સમાવેશ થાય છે. પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ગત રાત્રે થરાદના પઠાબડા ગામેથી ઇકો ગાડી સાથે આવેલા શખ્સોને ગ્રામજનોએ પકડી પાડ્યા હતા અને પોલીસને સોંપવામાં આવ્યા હતા. ગામમાં આવેલા ટાવર પર ચોરી કરવામાં આવતા પકડી પાડ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.